રાહુલ ગાંધીએ ફરી ચોંકાવ્યા. મુસાફરોથી ભરેલી સરકારી બસમાં યાત્રા કરીને લોકો સાથે કરી રૂબરૂ ચર્ચા. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રાત્રે તેલંગાણાના ગ્રેટર હૈદરાબાદના એક જનસભા સંબોધી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ રાજ્યની રોડવેજ બસમાં મુસાફરી કરી અને સૌને ચોંકાવી દીધા હતા. મુસાફરોથી ભરેલી બસમાં મુસાફરી કરી તેમણે લોકો સાથે વાતચીત પણ કરી હતી. બસમાં સવાર મુસાફરો પણ રાહુલ ગાંધીને તેમની વચ્ચે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બસમાં રાહુલની સાથે રાજ્યના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી પણ હાજર હતા. મલકાજગીરી લોકસભા મત વિસ્તારના સરૂરનગરમાં જાહેર સભાને સંબોધન કર્યા પછી રાહુલ ગાંધી તેલંગાણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં સવાર થયા. આ દરમિયાન રાહુલ ગાંધીએ મુસાફરોમાં પંચ ન્યાય બ્રોશરનું વિતરણ પણ કર્યું હતું અને રાજ્યમાં કોંગ્રેસ સરકાર દ્વારા મફત બસ મુસાફરી યોજનાની અમલીકરણ અંગે પણ લોકો પાસેથી માહિતી મેળવી હતી. મુસાફરો સાથે વાતચીત કરતી વખતે રાહુલ ગાંધીએ કોંગ્રેસ દ્વારા તેમના રાષ્ટ્રીય ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને કામદારો જેવા વિવિધ વર્ગો માટે આપેલ વચનોને વાકેફ કરાવ્યા હતા. રાહુલ ગાંધીને તેમની સાથે મુસાફરી કરતા જોઈને મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ઘણાએ તેમની સાથે સેલ્ફી લીધી હતી.